રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મિલતર મિત્રો. કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ આજે 9/5/2024. ફોર્મોટીન જો અત્યારે હમણાં તો કંઈક કામ જ નથી, એમ કે કામ તો બધું પતી ગયું. ચા નાખવાનું ને એવું છે, પણ હજી થોડીક વાર છે. આજે ભૂકવા હારવાનું બાકી છે. બાકી જો અમે કાકાની વાવનું કામ ક્યાંક ખોઈ ગયું, ત્યાં આપણે જઈએ અને તમને દેખાડો ક્યાંક ખોઈ ગયું વાવનું કામ. તમે બ્લોગ પૂરો જોજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે જો હું કાકાનું વાવનું કામ ચાલુ અહીંયા આવી ગયું. જમીન લેવલ ફરમાં બધા ભરાઈ ગયા છે. હવે અહીંથી ઊંચા આવે છે. જો ફરમો એક ગોઠવાઈ ગયો હોય, હવે બીજો ફરમો ગોઠવવાનો હોય ને, આમ પાછળ બીજો ફરમો, પાછળ હવે બીજો ફરમો ગોઠવા છે. પછી વળી આમાં માલ ભરીએ બધો એવી રીતે. આ જો બધું કાકાએ આમાં પાણીએ છાંટી દીધું. મેં હજી નળી એક ઊંધી પડી ગઈ એથી, નળી માલુકમ પડી ગઈ પાણી છાંટતા હતા એમાં. અહીંયા જો ટ્રેક્ટર ને બધું પડ્યું છે. હમણાં અહીં ગાડીઓ બનાવીએ વળી. વચ્ચે ભાઈ લાકડા હારે છે અહીંથી. એવું બધું કામકાજ ચાલુ છે. હવે તો લગભગ એક જ ફરમો લેવાનો છે, પછી પૂરું. છેલ્લો ફરમો છે, પણ ફરમાનું કામ પૂરું. તો વાગી ગયા છે અત્યારે 2 મિત્રો, અને અત્યારે ફાઇનલી હું અત્યારે ઘેર પહોંચી ગયો. હું તમે ક્લિપ જોઈએ છે. અમે ગયા હતા લાંબા જમીનમાં બુआ. વડોદરાનો એક ભાઈ છે કિશોરભાઈ ચાવડા કરે, એના ભેગો હમણાં જાઉં હું શીખવા. આઈટીઆઈ ચાલુ છે, પણ કઈ રીતના શીખવા એટલે ટૂંકમાં આઈટીઆઈમાં હોય ઓલું કે આટલી કલાક ફિલ્ડ ઉપર ભરવાની. એના ભેગો જાઓ એટલે મારી કલાકો ભરાય છે અત્યારે ફિલ્ડની. એટલે હમણાં ઘેર હું પડખે જ છે, એટલે અમે ગયા હતા તો વાગ્યા છે અત્યારે 4:30 મિત્રો. જો માલપાવાનું કામકાજ થઈ ગયું હોય ચાલો. પહેલાં તો ગોપીને બાઈને બાંધી દે. 3 માલ રહ્યા છે, હાલો ફટાફટ ઢીને પાઈ ને એમાં બાંધી દઈએ સામે. તો અત્યારે વાગ્યા છે 7, અને અમે અહીં પાપનવાડી આ જઈને પાઠ ને એવું છે. જો અમે મંડપ ખોડાય છે પાઠના, અને અહીંયા બધું જમવાની તૈયારી હાલે. હું ને ધવલભાઈ બેઠે બેઠે લહણ ખોલ્યું હોય ને, અમે બધી જમવાની તૈયારી હાલે છે. ગુંદી બની ગઈ છે, એમાં દાળ બફાઈ છે સામે, અને હમણાં હજી શાક બનાવવાનું બાકી છે. ટમેટા સુધાર લીધા, કોથમરી સુધાર લીધી. હવે લહણ ફોલ લઈ, પછી બધું શાક ને બનાવવાનું કામકાજ થઈ જાય ચાલુ. તો વાગી ગયા છે 7:30, ને આ બાજુ જો ગાંઠિયા બને છે. અહીંયા આમ બટેકાનું શાક મોરાય છે, બધું બટેકા ટૂંકમાં મોરાય છે. અહીંયા આપણે દાળ બની ગઈ છે, હવે વઘાર દેવાનો હજી બાકી છે. અહીંયા ગુંદી બની ગઈ છે આખી, જો ચોખી ભરાય. હવે ગાંઠિયા બને છે હજી. અહીંયા ચોખાનું પાણી મુકાઈ ગયું છે ભાતનું, સામે ગેસ છે. કામકાજ બધું ચાલુ હોય. મારું મંડપ ભાઈ બંધાઈ ગયું હોય મંદિર પાસે.